ઘણા મોટા અને સુંદર શહેરો વિશ્વના નકશામાંથી અદૃશ્ય થવાના છે. કુદરત તેની સૌથી ખતરનાક બાજુ જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે. શાંઘાઈ, કરાચી અને ઢાકા જેવા શહેરો હવે ડૂબી જવાના ભયનો સામનો કરી રહ્યા છે. નવા અને ભયાનક સંશોધનો બહાર આવ્યા છે. તેમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે દરિયાકાંઠાના ડેલ્ટા શહેરો હવે સુરક્ષિત નથી. જમીન સતત ડૂબી રહી છે અને સમુદ્રનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. આ સંયોજન પરમાણુ બોમ્બથી ઓછું નથી. જો આ શહેરો તેમના સુરક્ષા પગલાં નહીં બદલે તો તેઓ ન્યૂ ઓર્લિયન્સ જેવી જ વિનાશનો સામનો કરી શકે છે. યાદ રાખો, 2005માં વાવાઝોડા કેટરીનાએ ન્યૂ ઓર્લિયન્સ પર વિનાશ કર્યો હતો. હવે એ જ ખતરો મુખ્ય એશિયન શહેરો સામે છે. વન અર્થ જનરલમાં પ્રકાશિત આ અભ્યાસે બધાને ચોંકાવી દીધા છે. વૈજ્ઞાનિકો કહે છે કે શાંઘાઈ જેવા શહેરો ફક્ત ઊંચી દિવાલો અને બંધો પર આધાર રાખી રહ્યા છે, પરંતુ આ હવે પૂરતું નથી. આબોહવા પરિવર્તનને કારણે ભય અનેક ગણો વધી ગયો છે. લેખકો ચેતવણી આપે છે કે જ્યારે કોઈ મોટું વાવાઝોડું આવે છે ત્યારે આ દિવાલો પત્તાના ઘરની જેમ તૂટી પડશે. પરિણામી પૂરને પોલ્ડર ફ્લડ કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય પૂર નથી. આ કિસ્સામાં પાણી શહેરમાં ભરાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. સામાન્ય પૂરમાં પાણી અંદર આવે છે અને બહાર નીકળી જાય છે, પરંતુ ડેલ્ટા શહેરોમાં આવું થતું નથી, જે સમુદ્ર સપાટીથી નીચે ડૂબી રહ્યા છે. જ્યારે રક્ષણાત્મક દિવાલો અથવા ડાઇક તૂટી જાય છે ત્યારે પાણી શહેરમાં ભરાઈ જાય છે, જે વાટકા જેમ થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ પાણીને બહાર જતા અટકાવે છે. તો તૂટેલી દિવાલોનું સમારકામ ન થાય અને મશીનરીનો ઉપયોગ કરીને પાણી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી પાણી ત્યાં જ રહેશે. આને પોલ્ડર ઇફેક્ટ કહેવામાં આવે છે. પૂર્વ એંગ્લિયા યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ નિકોલ્સ કહે છે કે જ્યારે રક્ષણાત્મક દિવાલો નિષ્ફળ જાય છે ત્યારે લોકો પોલ્ડર ઇફેક્ટના વિનાશને ઓછો અંદાજ આપે છે. તે ખૂબ જ ડરામણી છે. આ સંશોધનમાં આશરે 30 કરોડ લોકો વસતા 40 મુખ્ય ડેલ્ટા શહેરોને કમ્પાઉન્ડ ફ્લડના જોખમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે. ચીનમાં શાંઘાઈ, નિગમ્બો અને ગુઆંગઝુ આ યાદીમાં ટોચ પર છે. મ્યાનમારમાં યાંગોન, બાંગ્લાદેશમાં ઢાકા, પાકિસ્તાનમાં કરાચી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂ ઓર્લિયન્સ પણ ઉચ્ચ જોખમી વિસ્તારોમાં છે. વિશ્વના 7 સૌથી મોટા ડેલ્ટામાં ઓછામાં ઓછું એક મુખ્ય શહેર જોખમમાં છે. વૈજ્ઞાનિકોએ માત્ર ચેતવણી જ આપી નથી, પરંતુ પુરાવા પણ પૂરા પાડ્યા છે. તેમણે શાંઘાઈ માટે એક ડિજિટલ મોડેલ બનાવ્યું, જેમાં છેલ્લા 50 વર્ષના 10 સૌથી ખતરનાક વાવાઝોડામાંથી ડેટા મેળવ્યા છે. ત્યારબાદ તેમણે આગામી 75 વર્ષોમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાશે તેનો અંદાજ લગાવ્યો હતો. પરિણામો ચિંતાજનક હતા. અમને જાણવા મળ્યું કે વર્ષ 2100 સુધીમાં મોટા વાવાઝોડાથી ડૂબી ગયેલા વિસ્તારમાં 80% વધારો થઈ શકે છે. સહલેખક મીન ઝાંગે કહે છે કે આનો અર્થ એ છે કે આખા શહેરો ડૂબી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે પૂરનું જોખમ પરિબળોના સંયોજનને કારણે થાય છે. ભરતી, તોફાન, મોજા, નદીનો પ્રવાહ અને વરસાદ. સૌથી ખતરનાક પૂર ત્યારે આવે છે જ્યારે આ બધા એકસાથે હુમલો કરે છે. પ્રોફેસર નિકોલ્સ કહે છે કે બધા ડેલ્ટા ડૂબી રહ્યા છે, જમીન નીચે જઈ રહ્યા છે. આનાથી પૂરનું જોખમ વધી રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ફક્ત દિવાલોની ઊંચાઈ વધારવાથી કામ નહીં ચાલે. તે ખર્ચાળ અને જોખમી બંને છે. જો ઊંચી દિવાલો તૂટી પડે છે તો વિનાશ વધુ મોટો થશે. લેખકો સૂચવે છે કે હવે બહુસ્તરીય સંરક્ષણની જરૂર છે. આનો અર્થ એ છે કે રક્ષણના અનેક સ્તરો હોવા જોઈએ. ફક્ત કોન્ક્રીટ દિવાલો પર આધાર રાખશો નહીં, કુદરતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. શહેરો પાણીને શોષી શકે તેવા સ્પોન્જ જેવા બનાવવા જોઈએ. વધુમાં શક્ય હોય ત્યાં પીછેહટ કરવી એ સમજદારી છે, પાણીને વહેવા માટે જગ્યા છોડીને. જો આપણે હમણાં પગલાં નહીં લઈએ તો આ શહેરો ઇતિહાસના પુસ્તકોમાં ધકેલાઈ જશે.